ધોરણ 10 પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024 29/7/2024 છે। અહીંયા તો વિભાગ એમાં જોઈએ, અહીંયા આપેલું છે નીચેના વિધાન સાચું બને એ રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। 1 ગુણ છે એમાંથી। તો અહીંયા છે નીચે આપેલા અવયવ વૃક્ષ આધારે x + y મૂલ્ય ખાલી જગ્યા છે। તો આપણે અહીંયા જોવાનું છે 2 ગુણ્યા 1 કરીએ તો આપણને y મળે છે, કેટલા મળે છે? y બરાબર 2। અને પછી આ જે છે ને 5 ગુણ્યા y કરીએ તો આપણે 5 ગુણ્યા y કરીએ તો કેટલા થાય છે? 10। તો પાઈની જગ્યાએ આપણે 2 મૂકવાનું છે, 5 દુ 10 થાય છે। અને પછી આનું ગુણાકાર કરીએ 3 ગુણ્યા 10 કરીએ તો આપણે અહીંયા 30 મળે છે। ઓકે, એટલે કે આપણે અહીંયા જોવાનું છે આ 10 છે અને x + y કીધું છે ને, એટલે 10 + 2 કરીએ તો કેટલા થાય છે? 12। એનું આન્સર આવે છે ઓપ્શન બી એનું સાચું છે। બીજામાં જોઈએ ખાલી જગ્યા એ અસમ્ય સંખ્યા નથી, અસમ્ય સંખ્યા નથી એટલે આનું વર્ગમૂળ નથી થતું, આનું પણ નથી થતું, આનું વર્ગમૂળ થાય છે 25નું કેટલા થાય છે? 5। એટલે આ જે છે અસમ્ય સંખ્યા નથી, સમય સંખ્યા છે। અને પાઈ તો હંમેશા સમય સંખ્યા હોય છે। 7મું છે 70 અને 125 ને ભાગતા શેષ 5 અને 8 મળે તેવા મહત્તમ પૂર્ણાંક ખાલી જગ્યા છે। તો અહીંયા 13 છે, આપણે 13થી ભાગાકાર કરશો તો અહીંયા શેષ કેટલા મળે છે? 5। એમાંથી ભાગાકાર કરીએ 13થી 125માં તો અહીંયા 8 મળે છે, એટલા માટે ઓપ્શન એ સાચું છે। બીજું છે ચોથું છે 20a² b અને 30ab નો ગુસાઅ ખાલી જગ્યા થાય છે। તો ગુસાઅ શોધવાનું હોય તો આપણે એ જોવાનું છે આ બંને કયા ઘડિયામાં આવે છે? બંને આ જે છે 10ના ઘડિયામાં આવે છે, એટલે ઓપ્શન એ આવી જશે। એનું નાનામાં નાની અહીંયા ઘાત જોવાની છે, a ની 2 ઘાત છે, અહીંયા a તો 1 આવશે। બીની એમાં નાનામાં નાની કેટલી ઘાત છે? અહીંયા 1 ઘાત છે, એટલા માટે બીની 1 ઘાત આવશે। 10ab એનું આન્સર થયું। ની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનું ગુસાઅ લસાઅ ખાલી જગ્યા છે, તો ઓપ્શન સી આપશે એ। ઓકે, જો ખ છે નીચે આપેલા વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। પેલું છે લસાઅ 2x 3x અને 5x બરાબર ખાલી જગ્યા, જ્યાં x એ ધન પૂર્ણાંક છે તો એનું શું આપશે? બધાનું ગુણાકાર કરી નાખો તો 30x આવી જશે। બીજું છે બે સંખ્યાઓ 3 ગુણોત્તર 4 પ્રમાણમાં છે અને તેમના લસાઅ 120 છે, તો તે બે સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય છે તો 30 આવે છે। ઓકે, અહીંયા લસાઅ 23, 35, 46માં કેટલા થાય છે? બસ 1610 એનું ખાલી જગ્યામાં આવશે। ચોથું છે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ ખાલી જગ્યા છે તો 1 આવશે, અહીંયા બરાબર 1 આવી જશે। પાંચમું છે 98ના અવિભાજ્ય અવયવો ખાલી જગ્યા છે તો 2 ગુણાકારમાં 7ની 2 ઘાત આવશે। ગમાં જોઈએ નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। અહીંયા આપેલું છે ગુસાઅ 32 અને 81 બરાબર 1 આપેલું છે। ઓકે, તો વિધાન સાચું છે। બીજું છે કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસાઅ a, b ગુણાકારમાં લસાઅ a, b બરાબર ab થાય છે। વિધાન શું છે? ખરું છે। ત્રીજું છે કૌંસમાં વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 5 એ અસમ્ય સંખ્યા છે, તો ખોટું છે। ચોથું છે સમય અને અસમ્ય સંખ્યાનો સરવાળો કે તફાવત અસમ્ય સંખ્યા હોય છે, તો આ સાચું છે। પાંચમું છે 3.14 એ અસમ્ય સંખ્યા છે, આ પણ સાચું છે। બીમાં જોઈએ નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરીને વિભાગ બી તૈયાર કરો। બીજો 2 ગુણ છે। પહેલું છે જો ગુસાઅ 306 અને 657 બરાબર 9 આપેલું હોય તો લસાઅ 306 અને 657 શોધો। તો એનું જે છે એ તમે વિભાગ બીનું સોલ્યુશન આપણે પછી કરીએ। ઓકે, પછી અહીંયા પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો એનું, બરાબર। ક્વેશ્ચન નંબર 2નું 8 ગુણનું છે। અહીંયા છે વિભાગ એમાં જોઈએ નીચે આપેલા ક ખ ગમાંથી કોઈ પણ વિવિધ પ્રશ્ન પસંદ કરીને 3 ગુણ વિભાગ એ તૈયાર કરો। નીચેના વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। આકૃતિ બહુપદી y બરાબર px નો આલેખ આપેલ છે। આ બહુપદીનો શૂન્યની સંખ્યા ખાલી જગ્યા છે, તો આપણે અહીંયા જોવાનું છે કેટલી જગ્યાએ છે x ને છેદે છે। આ x અક્ષ છે અને આ y છે। અહીંયા 1 અને 2 અને 3 જગ્યા છેદે છે, એટલે એનું અહીંયા કેટલા આવશે? 3 આવશે। બીજું છે સુરેખ બહુપદી px બરાબર 2x - 5નું શૂન્ય ખાલી જગ્યા છે, તો કેટલા આવશે? 5/2 આવશે। ત્રીજું છે દ્વિઘાત બહુપદી px બરાબર -x ની 2 ઘાત પ્લસ 3x પ્લસ 4નો આલેખ ખાલી જગ્યા મળે છે, તો નીચે તરફ ખુલ્લો પરવલય। ચોથું છે જો a અને b એ અલ્ફા અને બીટા એ બહુપદી p
px બરાબર x ની 2 ઘાત માઇનસ 3x પ્લસ 2x 2k ના શૂન્યો ખાલી જગ્યા શૂન્યો છે તથા અલ્ફા પ્લસ બીટા બરાબર અલ્ફા બીટા હોય તો k બરાબર કેટલા થાય છે 3/2 આવે છે। કેટલા આવે છે 3/2। અહીંયા છે પાંચમું બહુપદી પી વાય બરાબર y ની 2 ઘાત માઇનસ y ને ખાલી જગ્યા વાસ્તવિક શૂન્ય હોય છે તો કેટલા હોય છે 2 હોય છે। પછી અહીંયા જોઈએ ખરા ખોટા છે। ઓકે, શું છે ખરા ખોટા? એમાં નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। એક ગુણનું છે દ્વિઘાત બહુપદી px બરાબર 2x ની 2 ઘાત માઇનસ 3x પ્લસ 2 ના શૂન્યોનો સરવાળો -3 છે, ખોટું છે। બીજું છે px બરાબર 2x ની 2 વર્ગમૂળમાં 2x પ્લસ 7 એ સુરેખ બહુપદી છે તો સાચું છે। ત્રીજું છે બહુપદી px બરાબર 3x પ્લસ 5નો આલેખ પરવલય મળે છે, ખોટું વિધાન છે। ચોથું છે દ્વિઘાત બહુપદી px બરાબર x ની 2 ઘાત પ્લસ 7x પ્લસ 10નું 1 0 -5 છે, સાચું છે। પાંચમું છે દ્વિઘાત બહુપદી px બરાબર x ની 2 ઘાત માઇનસ 25માં xનો સહગુણક -25 હોય છે। આ વિધાન શું છે? ખોટું છે। નીચે આપેલા વિધાન સાચા અને બને તે રીતે યોગ્ય જોડકા જોડો। 2 ગુણનું છે। પહેલું છે અહીંયા px બરાબર 7x પ્લસ 5નું શૂન્ય શું મળે છે માઇનસ એનું બી આવી જશે, બરાબર। બીજું છે px બરાબર x ની 2 ઘાત માઇનસ 2x માઇનસ 8ના શૂન્યોનો સરવાળો કેટલા મળે છે a, બરાબર, અહીંયા 2 આવશે। ઓકે, દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો એટલે એનું આવશે b। બીજું છે શૂન્યનો ગુણાકાર એનું આવશે c। ઓકે, અહીંયા ત્રીજો છે એનું પહેલું px બરાબર 3x ની 2 ઘાત માઇનસ x માઇનસ 4માં xનો સહગુણક શું આવશે એમાં -1 આવશે, b પહેલાંનું b। બીજું છે pu બરાબર 4u ની 2 ઘાત પ્લસ bu 8u ના શૂન્યો ગુણાકાર તો એમાં આવશે કેટલા 0 આવશે અને એ બીજાનું a આવી જશે। પછી અહીંયા જોઈએ, અહીંયા આપેલું છે તમારે સોલ્યુશન કર। પછી અહીંયા આપેલું છે ચોથું, એનો પહેલું જોઈએ px બરાબર 5x પ્લસ 3નો આલેખ ખાલી જગ્યા સીધી રેખા હોય છે। બીજું છે px બરાબર 2x ની 2 ઘાત પ્લસ 2x પ્લસ 1નો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય હોય છે। પાંચમું છે પહેલું py બરાબર y પ્લસ 3ના શૂન્યોની સંખ્યા કેટલી મળે છે એટલે એનું c આવશે, બરાબર, પહેલાંનું c। બીજું છે px બરાબર x ની 2 ઘાત પ્લસ 3x માઇનસ 4ના શૂન્યોની સંખ્યા b આવશે એટલે b 2 આવશે। ઓકે, બીજાનું શું છે b આવશે, બરાબર। વિભાગ બી છે, આનું સોલ્યુશન તમે સોલ્યુશન કરી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો। આ સી આપેલું છે એનું પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને સોલ્યુશન કરવાનું તો કોમેન્ટ કરજો। ત્રિઘાત બહુપદી માટે નીચેના જોડકા છે। અહીંયા જોડકા છે, પહેલાંનું સી આવશે અને બીજાનું એ આવશે, પછી ત્રીજાનું શું આવશે, ત્રીજાનું સી બી આવશે। ઓકે, પહેલાંનું સી, બીજાનું એ, ત્રીજાનું બી આવી જશે। પ્રશ્ન 3 છે, બરાબર। વિભાગ એમાં નીચે આપેલ ક ખ ગમાંથી કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરીને એ તૈયાર કરો। ક છે નીચેના વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। અહીંયા આપેલું છે એક સમતોલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અંક આવવાની સંભાવના ખાલી જગ્યા છે તો 1/2 આવશે। કેટલા આવશે 1/2। બીજું છે 2 સમતોલ પાસાને ફેંકતા તેના પર અંકોનો સરવાળો 9 મળવાની સંભાવના 1/9 છે। કેટલા છે 1/9। ત્રીજો છે જેનિલ અને શિવાંશ 2 મિત્રો છે અને બંને મિત્રો જન્મદિવસ એક જ દિવસે આવવાની સંભાવના ખાલી જગ્યા છે તો ચોથું છે PA પ્લસ PV નહીં બરાબર ખાલી જગ્યા તો શું આવશે 1, એનું ટોટલ શું થાય છે 1 આવશે। પાંચમું છે કોઈ પણ ઘટનાની સંભાવના ન ખાલી જગ્યા હોઈ શકે છે તો -1 ના હોઈ શકે છે। ખ છે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું ગુણ છે એનું છે જો PA બરાબર 3/4 હોય તો PA નહીં બરાબર 4/3 થાય છે, ખોટું વિધાન છે। ચોથું છે ચોક્કસ ઘટનાની સંભાવના -1 છે, સાચું વિધાન છે। ત્રીજું છે વર્ષ 2024માં 53 સોમવાર આવવાની સંભાવના ખાલી જગ્યા સંભાવના 3/7 છે, ખોટું વિધાન છે। આ વિધાન શું છે ખોટું। ચોથું છે એક સિક્કાને ઉછાળતા સિક્કા પર એક છાપ અને એક કાંટા મળવાની સંભાવના 1/2 આવશે એટલે સાચું છે। પાંચમું છે કોઈ ઘટનાને એ માટે PAનું મૂલ્ય હંમેશા PA નહીં કરતાં વધારે હોય છે, ખોટું છે।
નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। અહીંયા છે પૂરક ઘટના કોને કહેવાય? તો ધારેલી ઘટના। શું છે? ધારેલી ઘટનાની વિરુદ્ધ પરિણામ મળે તેને પૂરક ઘટના કહેવામાં આવે છે। અહીંયા સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા કોને આપી હતી? તો પિયર સિમોન લાપલાસ। ઓકે, પછી ત્રીજો છે અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે? તો 0। ચોથું છે લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવવાની સંભાવના શોધો 1/7। પાંચમું છે જો PA બરાબર x/3 અને PA નહીં બરાબર 2/5 તો xનું મૂલ્ય જણાવો। તો અહીંયા આવશે કેટલા આવશે? 9/9 કેટલા આવશે? 5 9/5 આવશે। ઓકે, આપેલું છે વિભાગ બી, તમે એને સ્ક્રીનશોટ લઈ શકો છો। ઓકે, પછી એના પછી વિભાગ સી આવશે, એના પછી આ છે વિભાગ ડી આવશે। ઓકે, વિભાગ ડી આવી રીતે સોલ્યુશન કરવાનું છે। પછી અહીંયા આવશે ચોથું છે, પાંચમું, છઠ્ઠું આવી રીતે આપેલું છે। આવી રીતે આ વિડીયો પૂરો થાય છે। તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।